તો ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાના કલાકો ગણાઈ રહ્યા છે અને જતા જતા મેઘરાજા જમાવટ કરી રહ્યા છે। ગુજરાતમાં હજુ 6 ઇંચ સુધીના વરસાદની આગાહી થઈ છે, જેના કારણે ખેલૈયાઓ તો ઠીક, ગરબા આયોજકોના જીવ પણ અદ્ધર થઈ ગયા છે। તેમાં પણ ડાંગમાં પડેલા ભારે વરસાદથી ફરી અષાઢની યાદ અપાવી દીધી છે। હવામાન વિભાગના મતે 28 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો અંબાલાલના મતે 24 સપ્ટેમ્બરે બનશે વરસાદી સિસ્ટમ અને તે બાદ 26મીથી ફરી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે। આ તરફ આગાહી વચ્ચે ચોમાસાની વિદાય યથાવત છે। પહેલા નોરતે વરસીને મેઘરાજા પણ શરમમાં મુકાયા, કારણ કે ખેલૈયાઓનો ઉત્સાહ એટલો હતો કે તેઓ ચાલુ વરસાદે પણ માતાજીના ગરબે ઘૂમ્યા। માંડવીના કરંજ ગામમાં મોડી સાંજે વરસાદ થયો। ગરબા ચાલુ હતા અને વરસાદ થતા ખેલૈયાઓએ ગરબા રમવાનું ચાલુ રાખ્યું। લોકો ભીંજાતા ભીંજાતા પણ માતાજીના ગરબે ઘૂમ્યા। વરસાદમાં ભીંજાતા ગરબાની મોજ માણી। અને સમાચાર વડોદરાથી યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ દિવસે જ વિવાદ। ગ્રાઉન્ડ પર ગેરવ્યવસ્થા સર્જાતા વિવાદ થયો છે। ખેલૈયાઓને સુવિધાના નામે શૂન્ય। ગરબા ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયા। પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ લગાવ્યા નારા। ખેલૈયાઓ રોષે ભરાયા હતા। કીચડના કારણે ખેલૈયાઓ ફૂડ કોર્ટમાં ગરબા રમ્યા। સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની જાહેરાત પણ કરી છે। તો કીચડના કારણે ખેલૈયાઓ ફૂડ કોર્ટમાં રમ્યા હતા। યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ દિવસે જ વિવાદ થયો છે। તો સાથે જ સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની વાત પણ કરી છે। કીચડના કારણે ખેલૈયાઓની જે મજા છે તે બગડી ગઈ હતી। ફૂડ કોર્ટમાં ગરબા રમવાની નોબત આવી હતી। તો કીચડથી ભરાયા હતા ગ્રાઉન્ડ। પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ નારા પણ લગાવ્યા। પ્રથમ નોરતે તેમની જે મજા છે તે પણ બગડી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે ખેલૈયાઓ રોષે ભરાયા હતા, નારેબાજી કરી હતી અને તે બાદ ફૂડ કોર્ટમાં તેમને ગરબા રમવા પડ્યા હતા। જે બાદ સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની વાત કરી છે, જાહેરાત કરી છે। ખેલૈયાઓને સુવિધાના નામે શૂન્ય જોવા મળ્યું। તો ગરબા ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। કોઈપણ જાતની સુવિધા છે તે કરવામાં નથી આવી। વરસાદ થતાં કાદવ કીચડથી સમગ્ર ગ્રાઉન્ડ છે તે ભરાઈ ગયું હતું, જેથી હાલાકીનો સામનો ખેલૈયાઓને કરવો પડ્યો। સાથે જ ફૂડ કોર્ટમાં તેમને ગરબે રમતા જવું પડ્યું। તો ગ્રાઉન્ડ પર એટલી બધી ગેરવ્યવસ્થા હતી કે જે ખેલૈયાઓ છે તે રોષે ભરાયા હતા, ગુસ્સે ભરાયા હતા, નારેબાજી પણ કરી હતી। ગરબા ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયા હતા। તો વડોદરાના આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। પહેલા નોરતે જે પ્રકારથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ દિવસે વિવાદ સર્જાયો હતો। હાર્દિક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ માહિતી સમગ્ર મામલે? બિલકુલ, જો યુનાઇટેડ વે ની વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા ગરબા તરીકે પોતાની નામના ધરાવે છે, પરંતુ ગુજરાતના સૌથી વિવાદાસ્પદ ગરબા પણ આ જ છે। દર વર્ષે ખેલૈયાઓને કડવો અનુભવ થતો હોય છે, ત્યારે ગઈકાલે પણ પહેલો દિવસ હતો ત્યારે ખેલૈયાઓને કડવો અનુભવ થયો હતો। ખેલૈયાઓ જ્યારે ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે ગ્રાઉન્ડ પર ચારે તરફ કિચડનું સામ્રાજ્ય હતું। ખેલૈયાઓએ મહા મુસીબતે ત્યાં ગરબા રમ્યા। કેન્ટીન એરિયા, કેફેટેરિયા એરિયા છે ત્યાં જઈને ગરબા રમ્યા। બાદમાં જે ખેલૈયાઓ છે તેમના દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। અધવચ્ચેથી ગરબા જે છે તે બંધ કરવામાં હતા અને ગુજરાતના પ્રખ્યાત જે ભજનિક છે અતુલ પુરોહિત, તેમના દ્વારા લોકોને રિક્વેસ્ટ કરવામાં આવી હતી, પરંતુ જે ખેલૈયાઓ છે તેમને અતુલ પુરોહિતની વાત પણ સાંભળવાનું ટાળ્યું હતું। લુમના જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર, સૂત્રોના હવાલેથી સૌથી મહત્વના સમાચાર। નવરાત્રી દરમિયાન જ થશે મંત્રીમંડળનું વિસ્તરણ। ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત। મુખ્યમંત્રી નવી યાદી સાથે દિલ્હી જવા રવાના થશે તેવી માહિતી પણ સૂત્રો દ્વારા મળી રહી છે। સવારે મહાત્મા મંદિરના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે। દિલ્હી બાદ મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરત આવશે તેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। કોણ કપાશે અને કોણ ઉમેરાશે તે મુદ્દે હજુ પણ સસ્પેન્સ યથાવત છે। તો મંત્રીમંડળ વિસ્તરણની યાદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ તૈયાર કરી છે તેવું પણ સૂત્રો કહી રહ્યા છે। મુખ્યમંત્રીએ તૈયાર કરેલી યાદી પર ફાઇનલ મોર દિલ્હીથી વાગશે। સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ગીતા, જે પ્રકારથી નવરાત્રી દરમિયાન જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે, શું વધુ માહિતી છે આ મામલે? જી, ઘણા સમયથી જેની ચર્ચાઓ હતી તે ફાઇનલી હવે થાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે। નવરાત્રી દરમિયાન મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી એક શક્યતા એટલા માટે છે કે આજે
મહાત્મા મંદિરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં જે એક કાર્યક્રમ યોજાનાર છે તે કાર્યક્રમ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે અને મનાઈ રહ્યું છે કે એક યાદી તેઓ તૈયાર કરી છે જે મંત્રીમંડળ વિસ્તરણના લિસ્ટ છે અને લિસ્ટ સીએમ દ્વારા જ બનાવવામાં આવ્યું છે. એ લિસ્ટ સાથે તેઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરવા માટે આજે દિલ્હી રવાના થશે અને મોડી રાત સુધીમાં તેઓ પરત પણ આજે ને આજે ફરશે. ઘણા સમયથી ચર્ચા હતી કે મંત્રીમંડળ વિસ્તરણ થશે પરંતુ ક્યારે થશે, શું થશે એ વિશે ઘણું બધું અસમંજસ હતું. પરંતુ ફાઇનલી સૂત્રો દ્વારા મળી છે તે માહિતી મુજબ નવરાત્રી દરમિયાન અથવા તો દિવાળી અને નવરાત્રીની વચ્ચેના સમયગાળા દરમિયાન મંત્રીમંડળ વિસ્તરણ થઈ શકે છે. અને એક શક્યતા પહેલા એવી હતી કે ઉપરથી નામ આવશે, કેન્દ્રીય નેતૃત્વ તરફથી નામ આવશે અને એ જ નામો મંત્રીમંડળ વિસ્તરણમાં સામેલ હશે. પરંતુ સૂત્રો દ્વારા જે માહિતી મળી છે તે અનુસાર નવી જે યાદી છે તે સીએમ ભૂપેન્દ્ર પટેલે જ તૈયાર કરી છે. પરંતુ એ યાદીમાં કોણ સામેલ છે અને કોણ કટ ઓફ છે તે મુદ્દે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. એવું મનાઈ રહ્યું છે કે આજે કેન્દ્રીય નેતૃત્વ સાથે સીએમ ચર્ચા વિચારણા બાદ આગળની તેમની રણનીતિ જાહેર કરશે. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર સુરતથી એસટી બસ ચાલક આવ્યો વિવાદમાં. એસટી બસનો ચાલક સચિન ચૌધરીનો વિડીયો સામે આવ્યો છે. ચાલુ બસે મોબાઈલ પર વ્યસ્ત જોવા મળ્યો તો બસ હંકારતા સમયે સતત મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યો. પોતાની સાથે મુસાફરોના જીવ પણ જોખમમાં મૂક્યા. થોડા દિવસ પહેલા બારડોલીથી આંગણધરા બસનો ચાલક પોતાની મનમાનીથી મુસાફરોને બસ બગડી ગઈ હોવાનું બહાનું કાઢી અધવચ્ચે જ ઉતારી દીધા હતા. ડેપો મેનેજરને અનેક વખત ફરિયાદ કરવા છતાં પણ ડેપો મેનેજરે કોઈ કાર્યવાહી નહીં કરતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો ચાલુ બસે મોબાઈલ પર વ્યસ્ત જોવા મળ્યો. પોતાની સાથે મુસાફરોના જીવ પણ જોખમમાં મૂક્યા. આ પ્રકારના દ્રશ્યો છે તે મુસાફરો માટે જોખમરૂપ છે, કારણ કે જો મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? એસટી બસ ચાલકની પણ જે પ્રકારની જવાબદારી હોય છે, મુસાફરોના જીવને જોખમમાં મૂકીને મોબાઈલ પર આ ડ્રાઈવર છે તે વ્યસ્ત જોવા મળી રહ્યો છે. તેનું બિલકુલ ધ્યાન છે તે મોબાઈલમાં. પોરબંદરમાં માલવાહક વાહનમાં ભીષણ આગ લાગવાની ઘટના. પોરબંદર ચોપાટી ખાલી કરાવવામાં આવી છે. શહેરીજનોને ચોપાટી ખાતેથી બહાર મોકલાયા છે. વહાણમાં ચોખા તથા ડીઝલના જથ્થાની સાથે ગેસ સિલિન્ડરો પણ હોવાનો ખતરો. આગને કારણે વહાણમાં રહેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પણ જોવા મળ્યા. આગ વધુ વિકરાળ બનતા તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવાયો છે. પોરબંદર જિલ્લા પોલીસ વડા તથા મનપા કમિશનર સહિત ચોપાટી ખાતે ઉપસ્થિત. વહાણમાં ચોખા તથા ડીઝલનો મોટો જથ્થો હોવાથી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે चौपाटी खाली करावाई है. जेटी को सलामत रखने के लिए नाव को जेटी से दूर ले जाके उसको छोड़ा गया था और जो नाव पे 15 जितने क्रू मेंबर्स थे सभी क्रू मेंबर्स को सही सलामत निकाला गया है. तो कोई जान की हानि इस पे नहीं हुई है. पूरा वेसल लोड हो गया था. आज दोपहर को तो वो निकलने वाला था, लेकिन सुबह अचानक कहीं से नीचे की साइड से आग लगी और उसने फिर आग जोरों से पकड़ ली. तो वहाणમાં રહેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પણ જોવા મળ્યા. આગ વધુ વિકરાળ બનતા તકેદારીના ભાગરૂપે લેવાયો નિર્ણય. પોરબંદર જિલ્લા પોલીસ વડા તથા મનપા કમિશનર સહિત ચોપાટી ખાતે ઉપસ્થિત. વહાણમાં ચોખા તથા ડીઝલનો મોટો જથ્થો હોવાથી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ચોપાટી ખાલી કરાવાઈ છે. તો આગના વિકરાળ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. શહેરીજનોને ચોપાટી ખાતેથી બહાર મોકલવામાં આવ્યા છે. પોરબંદર ચોપાટી ખાલી કરાવવામાં આવી છે. તો માલવાહક વાહનમાં ભીષણ આગ. પ્રતિશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. પ્રતિશ, શું વધુ માહિતી સમગ્ર મામલે? જી લુબના, જે રીતે માલવાહક હરિદર્શન નામનું જે વાહન છે તેમાં આગની જે ઘટના બની છે અને જે ગઈકાલે વહેલી સવારથી જે આગની ઘટના છે તે હજુ પણ આગ જે છે તે યથાવત છે ને જે રીતે દરિયામાં શિપ વહાણ હોવા છતાં પણ આગ છે તે આગ હજુ પણ લાગેલી છે. અને ગઈકાલે રાત્રિના જે ગેસ સિલિન્ડર અંદર જે વાહનની અંદર હતા તે 2 બ્લાસ્ટ પણ થયા હતા. તેના કારણે તકેદારીના ભાગરૂપે ચોપાટી છે તે ખાલી કરવામાં આવી હતી અને પોરબંદર જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ દ્વારા જ્યાં તકેદારી તેમજ જે પોલીસ બંદોબસ્ત છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. લુબના જી બિલકુલ પ્રતિશ, આભાર સમગ્ર માહિતી બદલ.
પાલતુ શ્વાને નખ માર્યું, રેબિસ વધતા પીઆઈનું મોત થયું છે. અમદાવાદનો કિસ્સો દરેક માટે લાલબત્તી સમાન છે. કંટ્રોલ રૂમના ફરજ બજાવતા પીઆઈનું સારવારમાં મોત નીપજ્યું છે. પીઆઈને પાલતુ શ્વાને નખ માર્યો હતો.